15/2/2025ના રોજ છે સરકારશ્રીએ કાયદો બહાર પાડ્યો છે હેલ્મેટનો. પણ ખરેખર સારું વિચારીને કદાચ બહાર પાડ્યો હશે, પણ ઘણા બધા એના ગેરફાયદાઓ પણ છે. હેલ્મેટના લીધે માથા અને ડોકની જે આપણે આ મૂવમેન્ટ આમ નથી કરી શકતા, બરાબર ઓછી થાય છે. સાઈડનું કંઈ દેખાતું હોતું નથી, વાહન દેખાતા નથી, અકસ્માત થવાની શક્યતાઓ વધારે રહે છે. હેલ્મેટ વારંવાર ધોવાતું જ નથી. પહેરવાથી અને ધોવાતું ના હોવાથી શ્વાસ, દમ, ખાંસી, ચામડીના રોગ થવાની પણ શક્યતાઓ રહેલી છે. અને હેલ્મેટ સાચવવું ખૂબ અઘરું છે, અને એના લીધે હાથમાં બીજો સામાન પણ ઉંચકી શકાતો નથી. હેલ્મેટ સાચવવું કે બીજો સામાન ઉંચકવો કે એવું થાય, અને વ્યક્તિ લાચાર બની ગયા છે. અને બીજું કે ઘણીવાર આપણે બેસણામાં કે જવાનું થયું હોય તો હવે આપણે હેલ્મેટ કાંઈ અંદર તો ન લઈને જવાય હેલ્મેટ, એટલે આપણે ગાડી ઉપર ટીંગાડીને જઈએ તો એનું પણ આપણને ટેન્શન રહેતું હોય કે કોઈ ચોરી જાહે તો હેલ્મેટ, આવું પણ થતું હોય છે. કારણ કે હાઈવે ઉપર હેલ્મેટ બરાબર છે, કારણ કે ત્યાં સ્પીડ ઉપર ગાડી ચાલતી હોય અને પવન પણ લાગતો હોય છે, એના કારણે હેલ્મેટ પહેરવું બહુ જરૂરી છે. અને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપો તો સારું કહેવાય. આમ પણ વાહન ટ્રાફિકના લીધે સ્પીડમાં તો હાલતા જ નથી, શક્ય જ નથી. અને થોડા અંતરે જવા આવવા માટે હેલ્મેટ પહેરવી, કાઢવી અને ઉંચકવી ત્રાસદાયક લાગે છે, અને તેનાથી દંડ ભોગવવો પડે છે. આ મોંઘવારીમાં માણસ એટલો બધો ટેન્શનમાં જીવે છે કે માથામાં વીક પહેરીને તો એમાંય વાળ ધોળા થવા માંડ્યા, બોલો એટલો ટેન્શનમાં જીવે છે. અને બીજું કે ઘણીવાર આ હેલ્મેટના કારણે ઘણાને માથાનો પ્રોબ્લેમ હોય, માઇગ્રેન હોય, આધા શીશી એવો કંઈ રોગ હોય, તો ઘણીવાર હેલ્મેટ ફાવતું ન હોય પણ છતાં પહેરવા માટે મજબૂર થઈ જતા હોય છે. આવું પણ હોય છે. આ હેલ્મેટનો કાયદો આવ્યો ને તે હમણાં એક જણો સ્પીડમાં ગાડી હકારે જતો ને પોલીસે ઊભો રાખ્યો કે હેલ્મેટ હજી ઓલો બોલે ત્યાં ગાડી દબાવી હો ઘામનારી. ત્યાં હારો 2-3 કિલોમીટર ભાગ્યો ગાડી લઈને. પોલીસને પછી બહુ ગુસ્સો આવ્યો, એટલે પોલીસે તો પાછળ ગાડી ભગાવી ઘમ ઘમ કરતી, અને પછી પકડ્યો ને ઊભો રાખ્યો. એ કે હેલ્મેટ ક્યાં છે તારું, કેમ તું ગાડી લઈને ભાગ્યો? એ કે હેલ્મેટ આ રહ્યું. હવે એ હેલ્મેટ કેવું હતું એ તમે આ જોવો ને પોલીસને ગોટો વાળી દીધા હોય એવું હેલ્મેટ.